સદગુરુદેવની જય. ઘણા ભાઈઓના એવા વિડીયો આવતા હોય, કોમેન્ટ આવતા હોય કે અત્યારના સમયની અંદર બાપુ એવા સદગુરુ ક્યાં મળે. પણ સમય ખરાબ નથી, ખરાબ આપણું મન છે. બાકી તો કુદરતને જે કરામત, કુદરતની જે લીલા છે એમાં કોઈ જાતનો ફેરફાર થતો નથી. પણ જગતની અંદર ફેરફાર માણસમાં અને માણસના માઇન્ડ ઉપર થાય છે. એટલે સંતો ચાર યુગની અંદર સંતો તો છે જ. કોઈ સમય એવો નથી કે જગતની અંદર સંત ન હોય. અને જે દી સંત નહીં હોય ને તે દી આ જગત બરી ભસ્મ થઈ જાય. કારણ કે સંતો, શાસ્ત્રો અને ઋષિ મુનિઓ એમ કહે છે કે સંત ન હોય સંસારમાં તો જલી જાય આ બ્રહ્માંડ, જ્ઞાન કેરી લહેરથી ઠારે શેઠા મોઠા. સંત જગતની અંદર ન હોય તો જગત જ બરીને ભસ્મ થઈ જાય, જગત રીએ જ નહીં. એટલે એક સંતે ગાયું છે કે થયા ઘણા ને હાલમાં પણ છે અને ભવિષ્યમાં પણ થનાર, સંત કુળનો નાશ નથી એમ બોલ્યા જગદાધાર. સંત કોઈ કુળનો કોઈ દી નાશ જ નથી થતો. સંત બીજ પલટે નહીં ભલે જુગ જાય અનંત, ઊંચ નીચ ઘરે અવતરે આખીર સંતનો સંત. ગમે તેવો સમય હોય, ગમે એવી પરિસ્થિતિ હોય, સતયુગમાંય સંતો હતા, દ્વાપરમાંય હતા, ત્રેતાયુગમાંય હતા અને અત્યારે કલિયુગમાં પણ સંતો છે. પણ સંતને ઓળખવા માટેની આપણી પારક દ્રષ્ટિ હોવી જોઈએ. તો તમને સંત કોઈ દી એમ ન કહે કે હું સંત છે. હીરાઓ કોઈ દી મુખથી એમ બોલે નહીં કે કરોડ મારું મૂલ છે. પણ તમને એમ લાગતું હોય કે આ સત્સંગ સાંભળવાથી મારા મનને શાંતિ થાય છે, તો એ સંત જ હોય. કારણ કે સંત રેણીથી બની શકાય. સંત એ ડિગ્રી છે, ડોક્ટર ડિગ્રી છે, જેમ વકીલ ડિગ્રી છે, કલેક્ટર ડિગ્રી છે, એમ સંત ડિગ્રી છે. એટલે સંત કોઈ વેશ કે કોઈ આડંબર એમ કરતા નથી. સંત ક્યાંય ભોંયરામાં ગરી જતા નથી. સંત ક્યાંય જંગલમાં વયા જતા નથી. સંત જગતની અંદર જ રહે છે. કારણ કે જ્ઞાની જ્ઞાન ન દે ને એને જ્ઞાની ન કહેવાય. પોતાનું જ કરી લે એકલાનું અને જગતની જ્ઞાન ન આપે તો વેદ શાસ્ત્ર પુરાણો કહે છે કે એ સંતનો જ્ઞાની નથી. એટલે સંત કાંઈ ક્યાંય સંતાઈની ભક્તિ નથી કરતા, જગતની વચ્ચે જ રહે છે. અને એના શરણમાં કોઈ જિજ્ઞાસુ આવે તો એને સત્ય ભક્તિની ઓળખાણ કરાવે છે. પણ આપણી એટલી બધી લગ્ની હોવી જોઈએ. એક ભાઈનો મને ફોન આવ્યો કે બાપુ ક્યાં છે? મેં કીધું પોરબંદર. પોરબંદરની બાજુમાં 7 કિલોમીટર વાડી આશ્રમ છે. ઓહો હો બાપુ, એ તો દૂર. અમારે 250, 300, 400 કિલોમીટર થાય. એ લગ્ની નથી. જો 300 કે 500 કિલોમીટર સદગુરુનો શરણ આપણે દૂર લાગતું હોય તો બ્રહ્મનો દેશ તો ક્યાં છે? કેટલો દૂર છે? જો અહીં બસમાં બેસી કે ટ્રેનમાં બેસીને પૂગી ન શકતા હોય તો બ્રહ્મનો દેશ કેમ તમે પૂગી શક્યો? એ લગ્ની ન કહેવાય, આપણા મનની નબળાઈ છે.
એમ કહેવાય છે કે આટકોટ ગામની અંદર જ્યારે ધનજી ભગત, રોડીબાઈ અને એને દીકરી લોયણ સંત પાલણસિંહના સત્સંગમાં ગયા, સમી સાંજથી ભજનની રમઝટ બોલે છે અને ભજન સત્સંગ છે. સવારે રાત્રે 2-2:30 વાગ્યાનો સુમાર થયો ત્યારે બધાય વયા ગયા. છતાં આ 3 વ્યક્તિ, ધનજી ભગત, એના ધર્મપત્ની રોડીબાઈ અને એને દીકરી લોયણ એક સીતે સમી સાંજથી બેઠા હતા, જેનું એક જ આસન. સંત પાલણસિંહને એના ઉપર નજર ગઈ એટલે સંતે પૂછ્યું ઘરધણીને કે આ કોણ છે, આ 3 વ્યક્તિ પૂજવા લાયક? તો કે બાપુ, ઈ તો અમારા ગામનો દીવો છે. આ અમારા ગામના ધનજી ભગત છે, આ એના ધર્મપત્ની રોડીબાઈ છે અને આ એની દીકરી લોયણ છે. પણ શું એની ભક્તિ! ત્યારે સંત પાલણસિંહે કીધું કે ઓહો, આવા જ સંત, અને ઈએ પાછી લુહાર જ્ઞાતિ, કારણ કે ધનજી ભગત પણ લુહાર હતા. આવી જ લુહાર જ્ઞાતિની અંદર મજેવડી એવી જ દેવતણખી બાપા, એના ધર્મપત્ની ગંગાબાઈ અને એને દીકરી લીલલબાઈ, એવડું જ કુટુંબ નહીં, એવા જ સંત બિરાજે છે. એ વાત સાંભળતા ધનજી ભગત, રોડીબાઈએ અને લોયણે નક્કી કર્યું કે હવે ઘરે જ નથી જવું, અહીંથી જ પરિયાણ કરવું. ત્યાંથી હાલી નીકળ્યા. બીજે દિવસે સાંજે મજેવડી પૂગી ગયા. મજેવડી જઈ સંત દેવતણખી બાપાને મળ્યા અને સાંજે ભજન વ્યારૂપાણી કરીને ભજનની બેઠક ગોઠવાઈ. 2 ભજન દેવતણખી બાપા બોલ્યા, પછી એને દીકરી લીલલબાઈ 2 ભજન બોલી. લોયણના કમાડ ખુલી ગયા ઘટના. એમ થયું કે મને પણ આવા ભજન આવડતા હોય તો ન બોલું. એટલે સંતે કીધું કે બેટા, તને ભજન આવડે છે? તો કે નથી આવડતા. તારા બાપાએ બોલે છે? તો કે હા, કાયમ ગાય છે. તને શીખવાડ્યા નથી? તો કે ના. લે, હું શીખવાડું. એમ કરી અને દેવતણખી બાપાએ પરગણા રાગનું એક ભજન શીખવાડ્યું. એ જ ઘડીએ 2-3 વાર બોલી અને લોયણને એવા જ મધુર કંઠે લોયણબેન મીંડ્યા ગાવા. ત્યારે સંતને માથે હાથ દઈ અને આશીર્વાદ આપ્યા કે જા બેટા, મહાન સતીઓમાં તારી ગણના થાય. આનું નામ લગ્ની કહેવાય. આપણે તો ઘરે બેઠા બેઠા મોબાઈલમાં સત્સંગ સાંભળી અને કોમેન્ટમાં લખી નાખીએ કે આવા સંત ક્યાં મળે. તો બાપા, એમ ન મળે. આપણે જ્યાં હૃદય ઠેર્યું હોય તો ત્યાં આપણે જવાની લગ્ની હોવી જોઈએ. અમારા ગુરુદેવ કહેતા કે આવો કોઈ સંત, આવો સત્સંગ મળે, આવો કોઈ સંત મળે ને તો લાખ રૂપિયાની ખોટ જાતિ કરી અને પેલા એ સંતને મળી લેવું. સંતને મળી લેવું. એટલા માટે જ આપણે મોબાઈલની અંદર નંબર આપીએ છીએ કે 9872955787 જે હાર્મોનિયમમાં લખેલા છે એ નંબરમાં ફોન કરી, દરવાજા ખુલ્લા જ છે 24 કલાક, અને સંત દરવાજા બંધ કરી અને બેસે જ નહીં. પ્રેમથી જવાબ આપે, પ્રેમથી વ્યવહાર કરે અને પ્રેમ લક્ષણા ભક્તિનું તને પાન કરાવે. એવા સંત છે જ. ગમે ત્યારે તમારે આવવાની છૂટ છે. એટલા માટે આ સરનામું અને નંબર આપ્યા છે, ફોન નંબર બધાય, કે કોઈ પણ જિજ્ઞાસુ વ્યક્તિ હોય તો ફોન કરી અને આવે, અને સત્ય ભક્તિને રસ્તે ચડવું હોય તો એને સત્ય ભક્તિનો રસ્તો બતાવીએ છીએ. એટલા માટે આ વિડીયો ઉતારવામાં આવ્યો છે કે ઘણા ભાઈઓ, બહેનો, દીકરીઓ કોમેન્ટમાં લખતા હોય કે બાપુ, આવા સંત ક્યાં મળે?
અત્યારે આવો ખરાબ જમાનો છે. જમાનો ભલે ને બાપા ખરાબ હોય, પણ આપણા અંદર ખરાબ ક્યાં છે? હે? બરોબર, તમારે ગમે એટલો તડકો, સૂર્ય ગરમી હોય, ગમે એવો વરસાદ પડતો હોય, પણ તમે તમારા મકાનની અંદર બેઠા હોય તો ન્યા ક્યાં ગરમી કે તડકો છે? ન્યા ક્યાં વરસાદ છે? હે? એટલે આપણા ઘટની અંદર આપણે બીજાને જોવું જ નથી. જગતની અંદર ભલે ગમે તે હોય, પણ આપણે માટે સતયુગ છે અને છે. પણ કોઈ એવા સદગુરુ શરણમાં જઈ અને સત્ય ભક્તિને ઓળખાણ કરી અને સત્યતાથી જીવન જીવવામાં તમને કોઈ નડતર નથી. ભલે અત્યારે એવો જમાનો છે, પણ ભક્તિ કરે એને તો માણસ, અત્યારે મારો અનુભવ છે, ટેકો આપે છે, સારે રસ્તે હાલે છે. ભલે એવા હોય બે પાંચ કે નિંદા એ તમારી કરતા હોય, પણ નિંદા કરે એને નારાયણ જાણવો, વખાણ કરે એ વેરી. નિંદા અને સ્તુતિ એક સમાન માનીશ તો નહીં આવે તને જમની ફેરી. નિંદા કરનારા તોરેલે કીધું કે નિંદક માર્યા મત મરો અમારા પૂત, પ્યારકાના ઉજણા કરે અને પોતાના સર્જે ભૂત. એટલે નિંદા કરનારા જોઈએ, સંતોને થોડી ઘણી ભૂલ હોય તો એ નિંદા કરીને ધોઈ નાખે છે. એટલે કોઈ જાતને ચિંતા કર્યા વગર કે અત્યારે સંતો નહીં હોય એવું કોઈ દી વિચારવું નહીં, કારણ કે સંતો છે જ કઈ, સંતોનો દુકાળ પડતો નથી. પણ આપણી પારક દ્રષ્ટિ, આપણું ધ્યાન, સંતો આપણે કેને કહીએ છીએ? તો સંત એને કહેવાય. જીવણ બાપાએ દાસી જીવણે એક ભજનમાં લખ્યું છે કે જોગી થઈને જટા વધારે, અંગ લગાવે ભંભૂતા, દમડી કારણ દેહ જલાવે, જોગી નહીં જગદૂતા. ઈ કડીનો જવાબ કોઈએ પૂછ્યું કે બાપા તો તમે સંત કોને કયો છો? તો કે જિનકી સુરતા લાગી સાહેબ સે, કામ ક્રોધ ને गर्दन देता, अधर तखत पर आसन रखता, सोई जोगी है अवधूता. सुता नर तो गया 84 માં, જાગ્યા નરી જગ જીત્યા. દાસી જીવણ સંત ભીમને શરણે, અનુભવ કર્યો ઈ પાર પૂગ્યા. નામ ભજન વિના નહીં નિસ્તારા, જાગ જાગ મન ક્યું સૂતા. જાગ્રત નગરીમાં સોર ન લોટે, પછી જખ મારે જમદૂતા. એટલે વેશ પલટવાથી કોઈ ભગવાન કે સંત બની જવાતું નથી. જિનકી સુરતા લાગી સાહેબ. સુરતાનું સત બ્રહ્મ અરે જે મિલન કરાવે, બ્રહ્મ સંબંધ બાંધી દે ને, એને સદગુરુ કહેવાય. ભક્તિ કરવામાં આપણા મનની જરૂર છે, દેહના આસારો કરવાની જરૂર નથી, ટીલા ટપકા કરવાની જરૂર નથી, કોઈ વેશ પહેરવાની જરૂર નથી, પણ આપણા મનને પ્રેમની પટોળી પહેરાવવાની જરૂર છે, મનને, સુરતાને. એટલે મીરાબાઈએ ગાયું છે કે સદગુરુએ જુગતી કીધી, મને વર રૂડાને દીધી, કુળ સજને સારું જોઈને મારા દેહનું દુખડું ખોયું. સવારામ બાપાએ ગાયું છે કે સ્વયંવર સદગુરુના દેશમાં, પરણે શબ્દ અને સુરતા નાર, મળ્યો જેને લક્ષ લગારી, મરજીવા હશે તે વિવાને માણસે. સુરતાનું સગપણ મારા ગુરુએ કીધું, ઊંસું કુળ અવિનાશ, સતને રસ્તે થઈને ચાલ્યા, એકાએકી અસંગ. બધાય સંતોએ તમારા ઘટની અંદર જ પરમાત્માના દર્શન કરે કીધા છે. તારા રે ઘટમાં પીયું બિરાજે, જોઈ લે અંતરપટ ખોલી, ન્યા વસ્તુ છે અનમોલી, તારા ઘટમાં પીયું બિરાજે, જોઈ લે અંતરપટ ખોલી. પછી બીજા એક ભજનમાં કીધું, સુરતા સુઘડ સમેટે તો ઘટમાં સાહેબ ભેટે, 12 વાસના બહુ ફેલાવે, જાય બદરીને બેટે, પડ્યું છે ના ગોતે નહીં ને ગોતે છે શેટે શેટે. સુરતા જો સુઘડ સમેટે તો ઘટમાં સાહેબ ભેટે. આદમ તો અંતરમાં વસે, ઈ ભજન કરો તો ભેટે. દાસ સવાને ગુરુ ફૂલગરજી મળ્યા, નાદ ગુણને નેઠે, સુરતા કોઈ સુઘડ સમેટે તો ઘટમાં સાહેબ ભેટે. ભજન કરો તો ભેટે, એટલે એમાં ખુલાસો કરવો પડે છે કે ભજન કરવું એટલે આ રાગ તાલથી હાર્મોનિયમમાં ગાવામાં આવે છે
એ ભજન તો ઠીક છે કે આપણે ભજન ગાઈએ અને 5 માણસ સાંભળે, પણ જે ભજન ગુપ્ત છે, જે આપણા ઘટમાં નિરંજન માળા ફરી રહી છે 24 કલાક, એ માળાને ઓળખાણ સદગુરુ કરાવે ને એને ભજન કહેવાય. એમાં ઓટ કંઠ જીભ હલે નહીં. માળા હે નિજ શ્વાસ કી ફેરેગા કોઈ દાસ, તો ભવસાગરમાં ભટકે નહીં ને કટે કર્મના ફાસ. कर श्वास की समरणी जपी ले अजंपा जाप, परम तत्व का ध्यान धर जे सोहम आपो. परम तत्व परमात्मा એ આપણા ઘટની અંદર અખંડ બિરાજે છે, એને સદગુરુ ઓળખાણ કરાવે, એને 10મી ભક્તિ કહેવાય. એ 10મી ભક્તિ બતાવે, સદગુરુ શરણમાં આવીએ, પ્રેક્ટિકલ જ્ઞાન આપે. શબ્દ મહત્વનો નથી, શાન મહત્વની છે. ઘણા માણસો એમ કહેતા હોય કે એ મંત્ર તો અમે જાણીએ છીએ, પણ મંત્ર ભલે જાણે, મંત્રથી કાંઈ બહુ ફાયદો નહીં થાય, પણ સદગુરુ શરણમાં જઈ અને જે શાન છે, પ્રેક્ટિકલ જ્ઞાન છે, એ સમરણ શ્વાસે શ્વાસે કરવું ને સુરતાથી, એ મહત્વનું છે. એટલે સદગુરુ શરણમાં જવાથી એ શાન બતાવે. શાનમાં શાન એક ગુરુજીની કહું, ઉપજે આનંદના ઓગ. એટલે પ્રેક્ટિકલ આવવું પડે, પ્રેક્ટિકલ મળવું પડે. સદગુરુ શરણમાં બાળક બનીને આવવું પડે. એટલે કબીર સાહેબ જ્યારે રામાનંદ આશ્રમમાં ગયા ત્યારે કીધું કે બાપુ મારે દીક્ષા લેવીશ. ત્યારે રામાનંદે શું કીધું કે હું કોઈ યવનોને ઉપદેશ આપતો નથી. યવન એટલે જુવાન. તો આવા મહાપુરુષની અંદર એવું હોય ભેદભાવ કે યુવાનને ન આપવો, બાળકને આપવો, વૃદ્ધને આપવો, પણ એમ નથી. શરીર ભલે ગમે એવું હોય, 60 વર્ષનું હોય તો ઠીક, 50નું હોય તો ઠીક, 20 વર્ષનું હોય તો ઠીક, પણ મનથી સદગુરુ શરણનો બાળક બનવું પડે. હે, માનું દૂધ કેને મળે? કે જે માને પેટ અવતાર લઈ લે ને એને. બાળક માનવ બની જાય ને એને માનું દૂધ મળે, બીજાને મળે? એવી રીતે સદગુરુ શરણમાં મનથી બાળક બની જવું પડે અને ત્યાં રૂબરૂ આવવું પડે. એટલે સદગુરુ શરણમાં રૂબરૂ આવો અને સત્સંગ સાંભળો, સત્સંગ હૃદયની અંદર ઉતારો, રેણી પાડો, અને પછી તમને 10મી ભક્તિને ભાન કરાવે સદગુરુ, તમારું મન માને તો. અને રેણી કેણીમાં રહી એ ભજન હાલતા ચાલતા ખાતા પીતા અને કામ ધંધો કરતા કરતા કરવાનું છે. એટલે અર્જુનને ભગવાને કીધું છે કે અર્જુન, પુરુષાર્થ તો તારે કરવો જ પડશે. જો પુરુષાર્થ નહીં કર તો તારે માગવું પડશે, ભિખારી બની જાય, માગવું પડશે. માટે પુરુષાર્થ કરતા કરતા ભગવાનનું ભજન થઈ શકે છે. બધાએ સંતોએ એમ કહેવાય, કબીર સાહેબે વણકરનો ધંધો કરતા કરતા કપડું સીવતા વણતા વણતા એમ બ્રહ્મ પોતે જ બ્રહ્મ જેવા બની ગયા. સેના નાય વાળંદ જ્ઞાતિની અંદર માણસનું દાઢિયું કરતા કરતા કે મહાન સંત બની ગયા, ભગવાનનું ભજન કરી ગયા. સબરી જેવી અભણ અને આદિવાસીની દીકરી, ભગવાન રામને એને ઝૂંપડીએ પહેલા જવું પડ્યું. કારણ શું હતું? એને સદગુરુ મળ્યા હતા. એવા જ સદગુરુ અત્યારે છે, પણ આપણે સદગુરુમાં પારક દ્રષ્ટિ, આપણે એને જાત ન જોવી જોઈએ. જાતિ રે ભાતી નથી હરિના દેશમાં, કાઢવો વર્ણનો વિકાર. ગમે તે જાતિમાં સંત હોય, ઘણા એમ કહેતા હોય કે મેર જ્ઞાતિમાં સંત ન હોય, એવું નથી. મેરમાંય સંત હોય, પછી દેવી પૂજકમાંય સંત હોય, પછી વણકરમાંય સંત હોય, પછી બધી જ્ઞાતિમાં લ્યો ને, કોળી જ્ઞાતિ, કોઈ પણ જ્ઞાતિ એવી નથી કે એમાં સંત જેનીમાં ન હોય. મોમેન્ડિયમ મુસલમાનમાં એટલા સંતો થઈ ગયા, હિન્દુ મુસ્લિમ બધા જ્ઞાતિની અંદર
કોઈ જ્ઞાતિ 100% સારી ન હોય અને કોઈ જ્ઞાતિ 100% ખરાબ ન હોય. એટલે સંત દરેક જ્ઞાતિમાં હોય, પણ જો આપણી જાતિ જોઈએ, જાતિ ભાતિ, તો આપણો મેળ નહીં આવે. એટલે સંતોએ જાતિ નથી જોઈ. જો મીરાબાઈને સંત દેખાણા, રોહિદાસની અંદર સંત દેખાણા, ત્યારે એના શરણમાં મસ્તક નમાવી દીધું. નગર રાજાની દીકરી હતી, જયમલ રાઠોડની દીકરી હતી. પછી કુંભારાણાને મેઘધારવાની અંદર, વણકર જ્ઞાતિની અંદર, એમાં સંત દેખાણા. અને આપણે મેરમાંય નથી દેખાતા, એમાંય સંત દેખાણા, મસ્તક નમાવી દીધું. આવડો મોટો રાજા. એટલે દરેક જ્ઞાતિની અંદર સંત, અને અત્યારે એવા સદગુરુના બાળકોય છે દરેક જ્ઞાતિની અંદર. હમણાં એક પરબતભાઈ દેવી પૂજકનો દીકરો શરણે આવ્યો, અહીં બખરલા આવ્યો, પોરબંદર આવ્યો. કોઈ વસ્તુ એના જીવનની અંદર ખોટા વ્યસન નહીં, કોઈ ખાણીપીણી નહીં, એવો સાત્વિક છોકરો. અને સદગુરુ શરણમાં આવીને મહામંત્રનો ઉપદેશ લઈ અને કાયમ ભજન કરે છે. લ્યો, દેવી પૂજકનો દીકરો. એટલે આપણે એવું ન મનથી વિચારી લેવું કે આ જ્ઞાતિ આવી છે તે એમાં ખરાબ જ હોય, એવું નથી. બધી જ્ઞાતિ બધું સારું જ છે, બધું. અને અત્યારે તો જીવ્યા જેવો જમાનો છે. આમ સાપ દબાવીએ તો તમે અમેરિકા વાત કરી શકો, અને અહીંથી તમારે બેસવું હોય. હું હમણાં સુરત ગયો, સાંજે અહીં સોફાવાળી બસમાં સુઈ ગયો, સવારે 7 વાગે સુરત. બોલો તો તમને સુરત એટલે અમેરિકા જેવું લાગે. આજથી 50 વર્ષ પહેલા સુરત એટલે અમેરિકા નામય ન સાંભળ્યું હોય. અત્યારે સમય બહુ સારો છે. શું ઘટે છે? આપણે એક જ ઘટે છે વસ્તુ, આપણા જીવનની અંદર સદગુરુ નથી અને આપણા જીવનની અંદર સારી સમજણ નથી. સમાગમ કરીએ તો સંતનો. એટલે જીવન બાપાએ બીજી એક ભજનમાં લખ્યું છે. શું લખ્યું છે? સાધુડાના સંગમાં તું તો કાયમ રેજે વાલા, સંતના રે સંગમાં તું તો કાયમ રેજે વાલા, આપે શિખામણ સારી એવો વણજે આજો વેપારી રે, આજો વેપારી. આવો રૂડો મનખો તને માંડ માંડ મળ્યો વાલા, આવો રૂડો મનખો તને માંડ માંડ મળ્યો વાલા, બાંધીશમાં ભૂંડપની ભારી એવો વણજે આવ્યો વેપારી રે, આવ્યો વેપારી. વેપારી રે, આવ્યો વેપારી. કેમ રે મુંજાણી એ મતી તારી એવો વણજે આવ્યો વેપારી રે, આવ્યો વેપારી. સાધુડાના સંગમાં કાયમ રહેજે વાલા, સંતના સમાગમની અંદર એને શુદ્ધ બોલી સાંભળી અને કાયમને માટે એના શરણમાં રહેવું. એટલે એવા સંતો જગતની અંદર બાપા કાયમ છે. એટલા માટે એમ કહેવામાં આવ્યું છે. બોલો સદગુરુદેવની.